હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો સવાર સાંજ માટે પરાઠા બનાવવા હોય અને લાગે બહુ લાંબુ કામ, એમાં પણ આલુ પરાઠા. તો આજે હું લઈ આવી છું એક એવી ટ્રીક કે એમાં ના તો આપણે બટેટા બાફવાના છે કે ના તો ફાટવા તૂટવાની ઝંઝટ. કાચા બટેટા અને ડુંગળીના એવા ક્રિસ્પી ખસ્તા પરાઠા બનાવશું કે એની સામે તમે બધા પરાઠા ભૂલી જશો અને બનાવવા મિનિટોનું કામ છે. અને આ પરાઠા એટલા બધા ચટપટા બને છે કે આમની સાથે કોઈ ચટણી કે ભાજીની આપણે જરૂર પણ નથી પડવાની. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે આ પરાઠા બનાવવા માટે મેં 2 નાની સાઈઝના કાચા બટેટા અને 2 નાની સાઈઝની ડુંગળી લીધેલી છે. બટાટાની છાલ હટાવી દીધી છે અને ડુંગળીની પણ છાલ હટાવી દીધી છે. થોડો આદુનો ટુકડો, 1 મરચું અને થોડા મરીના દાણા લીધા છે. તો હવે આપણે એક મિક્સરનું જાર લઈ લઈએ અને એમાં આપણે આ બટેટા છે એના આવી રીતે ટુકડા કરીને, નાના નાના ટુકડા કરીને એડ કરી દેવાના છે. કારણ કે આપણે પીસવાની છે આ બધી વસ્તુને, તો એકદમ જલ્દીથી પીસાઈ જાય એના માટે થોડા નાના ટુકડા કરશું. તો જો બટેટાને એડ કરી દીધા અને સેમ એવી જ રીતે આપણે ડુંગળી પણ એડ કરી દીધી છે. થોડો આદુનો ટુકડો, મરચું, 2 થી 3 જેટલી લસણની કળીઓ અને થોડા મરીના દાણા એને પણ આપણે એડ કરી દીધા છે. અને થોડા અહીંયા લીલા દાણા એડ કરીએ. કૂણી ડાળખી હોય એ રાખી દેવાની છે. ડાળખી સહિત જ આપણે અહીંયા ધાણા એડ કરી દીધા છે. બિલકુલ પાણી એડ કર્યા વગર આપણે આને પીસી લેવાનું છે. તો ડુંગળી અને બટેટામાં ખૂબ પ્રમાણમાં પાણી હોય જ છે. તો આપણે આપણી જે પેસ્ટ છે સરસ એવી પીસાઈને રેડી થઈ જશે. અને યાદ રાખવાનું છે કે બિલકુલ પાણી એડ નથી કરવાનું. અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દીધી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દીધો. 2 ચપટી જેટલી અહીંયા કસૂરી મેથી એડ કરી દીધી, એટલે કે અડધી ચમચી જેટલી. થોડા અહીંયા મેં અજમા એડ કરી દીધા ક્રશ કરીને અને અડધી વાટકી જેટલો મેં અત્યારે ઘઉંનો ઝીણો લોટ એડ કરેલો છે. અને એમાં આપણે 5 ચમચી જેટલો રવો એડ કરેલો છે. તો જો ઘઉંનો લોટ શરૂઆતમાં આપણે થોડો થોડો કરીને એડ કરશું, જેથી કરીને આપણો લોટ વધી ન જાય અને આપણે આમાં પાણી એડ ન કરવું પડે. તો આપણે જે પેસ્ટ બનાવી છે એમાંથી જ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. એકદમ ફ્લેવરફુલ પરાઠા બને છે અને ક્રિસ્પી ખસ્તા એટલા બને છે કે આ પરાઠાની સામે તમે બાકીના બધા પરાઠા ભૂલી જશો. એટલા બધા ટેસ્ટી આપણા પરાઠા બને છે. તો જો બધું મેં મિક્સ કરી દીધું, તો હજુ લોટ આપણો થોડો ઢીલો લાગે છે. તો હવે આપણે એમાં થોડો થોડો લોટ એડ કરતા જઈશું જેમ આપને જરૂર લાગશે એમ. અને એક આપણે જે નોર્મલ પરાઠાનો લોટ બાંધતા હોય એ રીતનો લોટ આપણે અહીંયા બાંધીને રેડી કરી લેવાનો છે. બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. હું તમને વારે વારે એક વાત એટલા માટે કહું છું કે જો આપણે આમાં પાણી એડ કરશું તો આપણા પરાઠાનો સ્વાદ એટલો નહીં આવે જેટલો આપણે પાણી એડ કર્યા વગર આ પરાઠા બનાવશું. તો જો હવે થોડું તેલ એડ કરી દીધું, સરસ એવું હાથેથી મસળી અને આપણે એને ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં રાખશું. કારણ કે આપણે રવો એડ કર્યો છે તો 5 મિનિટ જેટલો આપણે એને ફૂલવાનો ટાઈમ આપશું. જો ટાઈમ હોય આપણી પાસે તો સાઈડમાં રાખી દેવાનું છે રેસ્ટ માટે. બાકી તમે આના ઇન્સ્ટન્ટ પરાઠા પણ બનાવી શકો છો. તો જો હવે આપણો લોટ છે સરસ એવો સેટ થઈ ગયો, તો હાથેથી થોડો એને મસળી લીધો અને આપણે એમાંથી રોટલી કરતા થોડો મોટો લુવો લઈ લઈએ અને આપણે આનું પરાઠું વણીને રેડી કરવાનું છે. પરાઠાને આપણે વધારે પાતળું નથી વણવાનું. તો જો વણવામાં પણ આપણે એક ટ્રીક લગાવવાની છે. એ ટ્રીકથી આપણા પરાઠા એટલા જોરદાર બનશે, એટલા સ્વાદિષ્ટ બનશે કે તમારે આની સાથે કોઈ બીજી વસ્તુની જરૂર જ નહીં પડે. જેમ કે ચા છે, ચટણી છે, કોઈ ભાજી છે, કોઈ વસ્તુની જરૂર નથી પડવાની. તો જો નોર્મલ આપણે જે રોટલી વણીએ એ રીતે આપણે પરાઠું અહીંયા વણી લીધું છે. થોડું આપણે એને જાડું રાખ્યું છે. અત્યારે મેં અહીંયા થોડી લસણની કળીઓ જેને ઝીણું ઝીણું ચોપ કરેલું છે, થોડા લીલા ધાણા અને 1 ડુંગળી જેને આવી રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મીઠું થોડું એટલું ઓછું રાખશું આપણે, કારણ કે પરાઠા વણશું આપણે ત્યાં સુધીમાં ડુંગળીમાંથી પાણી છૂટું ન થઈ જાય એટલા માટે મીઠું હલકું એવું ઓછું રાખશું. અને 1 ચમચી જેટલું આપણે આ પરાઠા ઉપર આ ડુંગળી અને જે લસણનું આપણે જે બનાવ્યું છે એ 1 ચમચી જેટલું આ રીતે પાથરી દઈશું. તો જો હાથની મદદથી હલકું પાથરશું એટલે સરસ એવું પથરાઈ જશે. ઉપરથી હલકો એવો લોટ આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને હાથની મદદથી હલકું એવું એને પ્રેસ કરી દઈશું. અને શેકતી વખતે બિલકુલ ડુંગળી અને આપણું જે લસણ છે બહાર ન આવે એના માટે હલકું એવું વેલણથી આપણે એને આવી રીતે વણી લઈશું. જો વધારે પ્રેસ કરીને વણવાની જરૂર નથી. તો જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એવું આપણું પરાઠું વણાઈ ગયું છે. અહીંયા
તો સેમ એ જ રીતે આપણું બીજું પરાઠું પણ આપણે વણી લેવાનું છે. એકદમ સિમ્પલ રીતે બને છે અને જ્યારે પણ કોઈ સવારની ભાગદોડ માટે બનાવો કે સાંજની રસોઈમાં રસોઈ બનાવવાની આળસ થતી હોય, વધારે કાંઈ ન બનાવવું હોય, ત્યારે તમે આ પરાઠા બનાવી લેશો તો સાથે કોઈ વસ્તુની જરૂર નથી પડવાની અને એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો જો અહીં આપણે બીજું પરાઠું પણ સેમ એ જ રીતે વણી લીધું છે. તો જો આપણે જોઈ શકો છો તમે, મેં પહેલું જેમ તમને કીધું પરાઠું વણવાનું એ જ રીતે આપણે બીજું પરાઠું અહીંયા વણી લીધું છે. અને આ પરાઠા બનાવવામાં આપણે અહીંયા કોઈ જ બટેટા નથી બાફવાના કે નથી ફાટવા તૂટવાની ઝંઝટ. તો પણ આ પરાઠામાંથી આપણે આલુ પરાઠા છે, કાંદાના પરાઠા છે અને લસણવાળા થેપલા છે એનો પણ સ્વાદ આવવાનો છે. તો વધારે મહેનત વગર તમે આ પરાઠા એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો. તો જો હવે પરાઠા શેકવા માટે આપણે તવો ગરમ કરી લીધો છે અને જે આપણે ડુંગળી ઉપરથી લગાવી હતી એ સાઈડને નીચે રાખશું અને હલકી એવી એને શેકાવા દઈશું. તો જોઈ શકો છો આપણે પરાઠાને પલટાવી લીધું અને બીજી સાઈડથી પણ હલકું એવું આપણે એને શેકી લીધું છે. તો રવો એડ કર્યો છે તો આપણું પરાઠું એકદમ ખસ્તા બનીને તૈયાર થશે. તો જો આપણે બંને સાઈડથી હલકું હલકું પરાઠાને શેકી લીધું અને પછી આપણે એની ઉપરથી ઘી અથવા તો ઓઇલ કે બટર કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો. હલકું એવું લગાવી દઈએ અને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે. અને જે આ ડુંગળીવાળી સાઈડ છે એ શેકાશે ત્યારે એની સુગંધ એટલી જોરદાર આવશે કે તમને સુગંધ ઉપરથી જ ખબર પડી જશે કે આપણું આ પરાઠું કેટલું બધું ટેસ્ટી બનીને તૈયાર થશે. તો જો અહીંયા તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાંથી તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો જો પરાઠું બંને સાઈડથી આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે. તો જોઈ શકો છો તમે પરાઠાનો કલર, મારે કાંઈ જ કહેવાની જરૂર નહીં પડે કારણ કે પરાઠાનો કલર એટલું જોરદાર આવ્યો છે કે જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જશે. અને સુગંધ એની એટલી જોરદાર આવે છે કે જે લોકોને ભૂખ નહીં હોય એ ભૂખ વગર પણ આ 2-3 પરાઠા ખાઈ જશે. તો જો બંને સાઈડથી સરસ એવું ક્રિસ્પી આપણું પરાઠું અહીંયા શેકાઈને રેડી થઈ ગયું છે. તો જોઈ શકો છો તમે એકદમ સરસ એવું દેખાય છે. અને અત્યારે ઓઇલ કે ઘી કે બટર તમે જે પણ યુઝ કરો છો એ વધારે કે ઓછું કેટલું ઉપયોગમાં લેવું છે એ ટોટલી તમારી ઉપર છે. તો જોઈ શકો છો અહીંયા બીજું પરાઠું પણ આપણે સેમ એ જ રીતે શેકીને રેડી કરી લેવાનું છે. હું અત્યારે ઘીથી શેકું છું. ઘીથી જો શેકશો તો એકદમ વધારે ખસ્તા બનીને તૈયાર થશે. બાકી તમારી ચોઈસ છે કે તમારે કઈ વસ્તુથી આને શેકવું છે. તો જો આમાં આપણે થોડું થોડું બંને સાઈડથી ઘી લગાવી દઈએ અને સરસ એવું આપણે પરાઠાને શેકી લઈએ. તો જો આપણું બીજું પરાઠું પણ અત્યારે શેકાઈને રેડી થઈ ગયું છે અને આવે છે ને જોઈને જ મોઢામાં પાણી. અને આ પરાઠા તમે બાળકોના લંચ બોક્સમાં માટે પણ આપી શકો છો કારણ કે ઠંડા થયા પછી પણ એટલા જ એ ટેસ્ટી લાગે છે. અને ક્યાંય જો તમે લાંબા સફરમાં જતા હોય ત્યાં પણ તમે આને લઈ જઈ શકો છો. તો આપણા અહીંયા એકદમ ઝટપટવાળા ક્રિસ્પી ખસ્તા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.